नमस्कार मित्रों, केडी सोनगरा यूट्यूब चैनल में आपનું स्वागत है। जो मित्रों आप आ चैनल में नवा हो અને आपने आ चैनल ने सब्सक्राइब न करी हो तो मित्रों आ चैनल ने सब्सक्राइब करशो અને बाजूमां आवता बेल आइकन पर क्लिक कर देशो, जेने कारणे अमे कोईपण विडियो अपलोड करी तेने आपणी नोटिफिकेशन मळती रहे। मित्रों आज आपणे वात करीशुं क्यूब ऑफ एनी नंबर शॉर्टकट ट्रिक इन गुजराती। मित्रों कोईपण संख्यानो आपणे घन करवो होय तो आपणे इजीली करी शकाय छे शॉर्टकट ट्रिकनी मददथी અને ઓછામાં ઓછા टाइमथी। ओके, तो क्यूब ऑफ एनी नंबर। ओके, हम मित्रों જોઈએ સૌપ્રથમ જ્યારે કોઈ પણ સંખ્યા છે જેની શરૂઆત 1 થી થતી હોય, ધારો કે 11 છે, 12 છે, 13 છે, 14 છે, 15 છે, 16 છે, 17, 18, 19। ઓકે, કોઈ પણ સંખ્યા છે જેની શરૂઆત 1 થી થતી હોય તેના માટે। પછી જોઈએ તો બીજી રીત છે જ્યારે એનો એન્ડ છે તે 1 થી થતો 31। પછી જોઈએ તો 21, 41, 71, 51, 61। કોઈ પણ સંખ્યા છે જેનો જે એન્ડ છે તે 1 આવેલો હોય। પછી જોઈએ તો કોઈ પણ સંખ્યા છે જે સેમ હોય, ધારો કે અહીં જોશો 11, 22, 33, 44, 55, 66, 77, 88, 99 જે પણ સેમ સંખ્યા હોય તેના માટે। અને પછી જોઈશું અલગ અલગ સંખ્યા હોય 24, 32, 53, 42 કોઈ પણ અલગ અલગ સંખ્યા હોય તો બધી જ સંખ્યાઓનો આપણે ક્યુબ ઇઝીલી એટલે ક્યુબ એટલે કે ઘન આપણે શોર્ટકટ ટ્રિકની મદદથી ઝડપથી આપણે કરી શકાય છે। ઓકે મિત્રો, તો સૌપ્રથમ આપણે જોઈએ કે સ્ટાર્ટ 1 થી થતું હોય। ઓકે, જોઈએ સૌપ્રથમ જે સ્ટાર્ટ છે સ્ટાર્ટ 1 થી થતું હોય। સ્ટાર્ટ 1 થી આમાં કઈ સંખ્યા થાય સૌપ્રથમ જોઈએ તો 12 છે। ઓકે, તો 12 નો આપણે ક્યુબ કરવો હોય તો આ 12 લખ્યા। ઓકે, હવે આ 12 નો ક્યુબ કરવો હોય મિત્રો તો આપણે 12 ગુણ્યા 12 ગુણ્યા 12 કરતા હોય છે। ઓકે, પણ મિત્રો આજે આપણે શોર્ટકટ ટ્રિકની મદદથી કેવી રીતે ઇઝીલી કરી શકાય છે તે જોઈ લઈએ। સૌપ્રથમ મિત્રો આપણે 12 લખેલા હોય અથવા તો કોઈ પણ સંખ્યા લખેલી હોય તો આપણે ડાયરેક્ટલી એ લખી નાખી। ઓકે, તો 1 અને 2 12 લખીને થોડીક જગ્યા વચમાં રાખવાની। પછી મિત્રો જોશો તો 2 નો ક્યુબ 2 નો સ્ક્વેર કેટલો થશે 4 થશે અને 2 નો ક્યુબ કેટલો થશે 8 થશે। હવે મિત્રો જે આ પહેલી આ સંખ્યા હશે અહીંયા ક્રોસ કરી દેવાની એટલે કે ચોકડી મારી દેવાની અને અહીંયા ચોકડી મારી દેવાની। ઓકે, આટલું કરી દીધું। હવે શું કરવાનું સૌપ્રથમ એક અહીંયા લાઈન આપણે ડ્રો કરી દીધી। હવે જોશો મિત્રો 2 ના ડબલ કેટલા થશે એટલે કે ડબલ 4 થશે। 4 ના ડબલ કેટલા થશે 4 ના 8 થશે। હવે મિત્રો જોશો તો 8 ના 8, 8 ને 4 કેટલા થશે 12, 12 નો બગડો વધી કેટલી આવશે 1 આવશે। 4 ને 2 6, 6 ને 1 7 અને 1 ના 1। મિત્રો તો 12 નો ક્યુબ કરશો તો 17 ને 28 તે આપણો જવાબ આવશે। ઓકે મિત્રો, હવે એના પછી આપણે બીજી સંખ્યા પણ જોઈ લઈએ। એના પછી આપણે જે સંખ્યા આપેલી છે 15 છે। ઓકે, તો આ 15 નો ક્યુબ કરવો છે એમાં એ જ કરવાનું 1 5, 5 નો સ્ક્વેર કેટલો થશે 25 થશે અને 25 નો સ્ક્વેર એટલે કે 5 નો ક્યુબ 125 થશે। ઓકે, અહીં જગ્યાએ બે જગ્યાએ ક્રોસ ચોકડી મારી દેવાની। ઓકે, કઈ સીધી લાઈન કરી દેવી। ઓકે, હવે મિત્રો જોશો 5 ના ડબલ કેટલા થશે 10 થશે। 25 ના ડબલ કેટલા થશે 50 થશે। હવે જે 125 છે તો 125 માં આપણે શું મૂકી શકીએ 5 મૂકી શકીએ। ઓકે, 125 ના 5 તો વધી કેટલે આવશે 12 આવશે। તો જોશે 50 પ્લસ 25 કેટલા 75, 75 અને 12, 75 ને 10 85, 85 ને 2 87, 87 નો આવશે 7 આવશે વધી કેટલી આવશે 8 આવશે। 10 ને 8 18, 18 ને 2 20, 20 ને 3 23 નો તગડો વધી કેટલી આવશે 2 આવશે। 2 ને 1 3। ઓકે મિત્રો, તો 15 નો ક્યુબ કરશો તો 33 75 આપનો જવાબ આવશે। ઓકે મિત્રો, એવી જ રીતે આપણે કોઈ પણ સંખ્યા આપી દેવામાં આવી તો આ સેમ ટુ સેમ મેથડથી કરવામાં આવે છે। ધારો કે જ્યારે આગળ 1 હોય ત્યારે। ઓકે, તો આમાં ટાઈમ પણ ઓછો લાગશે અને ઝડપથી કોઈ પણ મેથડ આપણે કરી શકાય છે। સૌપ્રથમ શું કરવાનું જે પણ સંખ્યા આપી હોય 17, 18, 14, 15 કોઈ પણ સંખ્યા તમને આપેલી હોય તે સૌપ્રથમ સંખ્યા લખી નાખવાની। ઓકે, તો આપણે અહીં જોશું પહેલા એક્ઝામ્પલમાં આપણે શું કર્યું 1 અને 12 આપ્યા છે 1 અને 2 લખી નાખ્યા। પછી 2 નો સ્ક્વેર કેટલો થશે 4 થશે અને 2 નો ક્યુબ કેટલો થશે 8। ઓકે, અહીંયા સ્ક્વેર કરવાનો છે અહીંયા ક્યુબ કરવાનો છે। અહીં બે જગ્યાએ આપણે ક્રોસ ચોકડી મારી દેવાની છે। ઓકે, પછી આ જે સંખ્યા છે આના ડબલ કરી નાખવાના। આ જે સંખ્યા હોય 4 ના ડબલ 8 થશે અને 2 ના ડબલ 4 થશે। ઓકે, પછી આના જે સરવાળો કરીએ એટલે સરવાળો કરવાનો। એવી રીતે આમાં પણ જ કરવાનું 1 અને 5 લખી નાખ્યા। ઓકે, તો 1 અને 5। ઓકે, પછી 5 નો સ્ક્વેર કેટલો થશે 25 લખ્યા અને 5 નો ક્યુબ કેટલો થશે 125 થશે। ઓકે, પછી આ બે જગ્યાએ આપણે ક્રોસ ચોકડી મારી દીધી। ઓકે, 5 ના ડબલ કરી નાખ્યા 10 અને 25 ના ડબલ કરી નાખ્યા 50। પછી આપણે જે રીતે 125 નો 5 પછી એવી રીતે વધા કરી અને આવી રીતે આપણો જવાબ આવ્યો। ઓકે, આ રીતે આપણે કોઈ પણ જે સંખ્યા 1 થી શરૂઆત થાય છે તેને આપણે ઇઝીલી કરી શકાય છે। ઓકે મિત્રો, હવે જોઈએ જે
એન્ડ છે એન્ડ 1 થી આવતો, એન્ડ 1 થી આવતો, આ સેમ ટુ સેમ જ મેથડ છે મિત્રો. આમાં જોઈએ, ધારો કે એન્ડ 31, ઓકે, તો આપણે 31 નો ક્યુબ કરવો છે, ક્યુબ એટલે ઘન. ઓકે, તો મિત્રો આમાં શું કરવાનું, સૌપ્રથમ આપણે જે આમાંથી જે આગળ 1 હતો તો આપણે શું કરતા, આ સાઈડ 1 અને અહીંયા 3 કરી નાખતા. હવે આમાં શું કરવાનું, આ સાઈડ લખવાના 1 અને પછી અહીંયા 3 કરવાના. 3 નો સ્ક્વેર કેટલો થશે, 9. 9 નો ક્યુબ, 3 નો ક્યુબ તો 27 થશે. 3 તેરી 9 તેરી 27. અને અહીંયા ક્રોસ ચોકડી મારી દેવાની, અહીંયા પણ ક્રોસ ચોકડી મારી દેવાની. ઓકે, પછી એક લાઈન કરી દેવાની. પછી 3 ના ડબલ કેટલા થશે, 6. 9 ના ડબલ કેટલા થશે, 18. તો 1 ના 1 આપણે લખી નાખ્યા. ઓકે મિત્રો, તો 1 ના 1, 6 ને 3, 9 ના 9, પછી 18, 18 ને 9, 9 તેરી 27. ઓકે, 27 હાથડો બધા કેટલી આવશે, 2 આવશે. 27 હોય તો કેટલી, 2 આવશે. 27 ને 2 કેટલા આવશે, 29. તો મિત્રો 31 નો જ્યારે ક્યુબ કરશો તો 29,791 આપણો જવાબ આવશે. ઓકે મિત્રો, એના પછી આપણે બીજી સંખ્યા આપણે જોઈ લઈએ શું છે. આપણે બીજી કોઈ પણ એક સંખ્યા આપી દેવામાં આવી હોય, ધારો કે 21 છે, 21 નો ક્યુબ કરવાનો છે. ઓકે, તો આમાં પણ સેમ ટુ સેમ જ કરવાનો. આપણે 21 છે તો સૌપ્રથમ આપણે શું લખશે, 1, પછી આપણે શું લખશે, 2. 2 નો શું કરશે, આપણે સ્ક્વેર કરશે, કેટલો થશે, 4. અને 2 નો ક્યુબ કરશે, કેટલો થશે, 8 થશે. આ બે જે ક્રોસ ચોકડી મારી દેશે. ઓકે, સીધી એક લાઈન કરી દીધી. 2 ના ડબલ કેટલા થશે, 4. 4 ના ડબલ 8. 1 ના 1, 4 ને 2 6, અને 8 ને 4 બારીઓ બગડો, વધી આવશે 1 આવશે. 8 ને 1 9. ઓકે, તો 21 નો જ્યારે ક્યુબ કરશો તો આપણો જવાબ શું આવશે, 9261 આપણો જવાબ આવશે. ઓકે મિત્રો, હવે આના પછી આપણે જોશી સેમ સંખ્યા હોય ત્યારે. ઓકે, ઓકે મિત્રો, જ્યારે હવે સેમ સંખ્યા હોય, ઓકે, 22, 33, 11 અને 44, તો આમાં શું કરવું. ધારો કે સિમ્પલી તમને એમ કીધું હોય કે 11 નો ક્યુબ કરો. ઓકે, 11 નો ક્યુબ કરવાનો છે. તો મિત્રો જે 1 છે તો આપણે સૌપ્રથમ 1 નો ક્યુબ કેટલો થશે, 4 વાર લખી નાખવાનો. 1 1 1 અને 1. 1 નો ક્યુબ કેટલો થશે, 1 જ થશે. જે લાસ્ટમાં જ બે સંખ્યા છે જે જગ્યાએ આપણે ક્રોસ ચોકડી મારી દેવાની. પછી આપણે સીધી લાઈન કરી દીધી. હવે 1 ના ડબલ કેટલા થશે, 2 થશે. અહીં 1 ના ડબલ 2. 1 ના 1 શું થશે, 1 જ આવશે. 2 ને 1 3 થશે. 2 ને 1 3 થશે. અને 1 ના 1. તો મિત્રો જ્યારે 11 નો ક્યુબ કરશો તો 1331 આપનો જવાબ આવશે. ઓકે મિત્રો, હવે એના પછી આપણે એવું કહી દીધું કે 22 છે, 22 નો ક્યુબ કરો. ઓકે, તો 2 નો ક્યુબ કેટલો થશે, 8 થશે. તો 4 વાર આપણે 8 સેમ ટુ સેમ લખી નાખવાના. પછી બે જે સંખ્યા છે તે બીજી ક્રોસ ચોકડી કરી દેવાની, પછી સીધી એક લાઈન કરી દેવાની. ઓકે, પછી જે 8 છે, 8 ના ડબલ કેટલા થશે, 16 થશે. અહીંયા પણ 16 થશે. 8 ના 8, 8 તેરી ને 24 થશે. 24 ચોકડો વધી આવશે, કેટલી, 2 આવશે. ઓકે, 8 તેરી ને 24, 24 ને 25 અને 26 છગડો વધી કેટલી આવશે, 2 આવશે. ઓકે, 8 ને 2 10. ઓકે મિત્રો, તો 22 નો ક્યુબ કરશો તો શું આવશે, 10,648 જવાબ આવશે. ઓકે મિત્રો, તો આપણે જોયું તો સૌપ્રથમ આપણે જે આગળ 1 હોય અને પછી કોઈ પણ સંખ્યા હોય, પછી જોયું કે પાછળની સાઈડ એન્ડમાં 1 હોય ત્યારે, અને આમાં જોઈએ તો સેમ નંબર હોય. હવે મિત્રો આપણે જોશી અલગ અલગ નંબર હોય, ડિફરન્ટ નંબર હોય. ડિફરન્ટ નંબર હોય ત્યારે કઈ રીતે આપણે કરવું. ઓકે મિત્રો, તો ડિફરન્ટ નંબર હોય, ધારો કે 24 છે, એવી રીતે 32 હોય, 53 હોય, 42, કોઈ પણ સંખ્યા હોય. ઓકે મિત્રો, તો હવે 24 નો આપણે ક્યુબ કરવો છે. તો 24 નો ક્યુબ કરવો હોય તો આપણે કેવી રીતે કરી શકાય. સૌપ્રથમ મિત્રો જે આ સંખ્યા છે, પહેલી સંખ્યા અને આ બીજી સંખ્યા, આ બે સંખ્યાનો આપણે સૌપ્રથમ ક્યુબ કરવાનો. શું કરવાનું, ક્યુબ. ઓકે, 2 નો ક્યુબ કેટલો થશે, 2 દુ 4 દુ 8 અહીંયા લખી નાખવાનો. 4 નો ક્યુબ કેટલો થશે, ચોકે ચોકે 16, 16 ચોકું 64, 64 થશે. તો 64 અહીંયા લખી નાખવાના. ઓકે, હવે શું કરવાનું, જે આ 24 છે આપણી પાસે, ઓકે, તો 2 નો સ્ક્વેર કરવાનો. શું કરવાનું, 2 નો સ્ક્વેર ગુણ્યા બીજી સંખ્યા છે તે ગુણાવાની. ઓકે, તો શું થશે, 2 નો સ્ક્વેર 4, 4 ગુણ્યા 4 એટલે કેટલો થશે, 16. તે 16 છે અહીંયા મૂકવાના. ઓકે, એવી રીતે હવે જે આપણે 24 છે તો 2 ના 2 એમને એમ રાખવાના. હવે 4 છે, 4 નો આપણે સ્ક્વેર કરવાનો. ચોકે ચોકે કેટલા થશે, 16, 16 દુ ને 32 થશે, આમ 32. ઓકે મિત્રો, તો 4 નો સ્ક્વેર એટલે કે 16, 16 દુ ને 32, તો આ 32 અને 16, તો આપણે અહીંયા કેટલા મૂકી દેવાના, 32 મૂકી દેવાના. ઓકે,
હવે જે આ બે સંખ્યા છે અહીંયા આપણે બીજી ક્રોસ ચોકડી મારી દેવાની રહેશે અને અહીંયા જે એક લાઈન કરી દીધા 16 ના ડબલ કેટલા થશે 32 થશે અને 32 ના ડબલ 64 થશે ઓકે તો હવે જોઈએ આપણે 64 નો શું આવશે ચોગડો આવશે વધી કેટલી આવશે 6 આવશે તો જોઈએ તો 6 અને 4 10 ને 2 12 બારીઓ શું આવે આપણી પાસે બગડો ઓકે વધી આવશે 1 6 અને 3 9 9 ને 1 10 તો કેટલા 102 હોય તો એનો શું આવશે 2 આવશે વધી કેટલી આવશે 10 આવશે 32 ને 10 42 42 ને 10 52 52 ને 6 58 58 ની 8 વધા કેટલી આવશે 5 આવશે તો 8 ને 2 10 10 ને 3 8 ને 2 10 10 ને 3 13 તો મિત્રો આનો જે જવાબ છે 13 824 જવાબ આવશે 24 નો ક્યુબ કરશો તો 13 824 જવાબ આવશે ઓકે મિત્રો હવે એવી રીતે તમે બીજી કોઈ પણ સંખ્યા ધારો કે એવી આપી દીધી છે 32 નો ક્યુબ કરો ઓકે તો મિત્રો આમાં પણ સેમ ટુ સેમ જ કરવાનું જે આ પહેલી સંખ્યા છે અને બીજી સંખ્યા પહેલી સંખ્યાનો ક્યુબ કરશો 3 નો ક્યુબ કેટલો થશે 3 તેરી 9 તેરી 27 થશે તો 70 3 તેરી 9 તેરી 70 2 નો ક્યુબ 2 દુ 4 દુ 8 તો આપણે અહીંયા 8 લખી નાખવાનું ઓકે તો આ બે ના ક્યુબ સૌપ્રથમ આપણે કરી નાખ્યા હવે જે આ પહેલી સંખ્યા છે ઓકે એને શું કરવાનો સ્ક્વેર કરો 3 નો સ્ક્વેર કેટલો થશે 3 નો સ્ક્વેર કરવાનો 3 નો સ્ક્વેર ગુણ્યા 2 કરવાનો 3 નો સ્ક્વેર કેટલો થશે 9 9 3 નો સ્ક્વેર છે બગડો છે 3 નો સ્ક્વેર 9 9 દુ ને 18 થશે એવી રીતે 3 ગુણ્યા 2 નો સ્ક્વેર 2 નો સ્ક્વેર કેટલો 4 4 તેરી ને 12 થશે ઓકે અહીંયા સૌપ્રથમ હું કર્યું કે આ બે સંખ્યા 2 નો ક્યુબ કર્યો 3 તેરી 9 તેરી 27 અને આનો 2 દુ 4 દુ 8 કર્યા હવે શું કરશે અહીંયા જે 3 નો સ્ક્વેર 3 તેરી 9 9 દુ ને 18 કર્યા એવી રીતે શું કર 2 નો સ્ક્વેર કેટલો 4 4 તેરી ને 12 ઓકે તો જે 18 છે તે 18 ને આપણે ક્યાં લખી નાખવાના અહીંયા લખી નાખવાના અને જે 12 છે તે અહીંયા લખી નાખવાના ઓકે હવે બીજી ક્રોસ ચોકડી મારી દેવાની ઓકે 12 ના ડબલ કેટલા થશે 24 થશે 18 ના ડબલ 18 દુ ને 36 થશે તો 8 ના 8 12 ને 24 ઓકે 4 ને 2 6 થશે અને 2 ને 1 3 થશે એટલે ટોટલ કેટલા થશે 36 યો છગડો વધી કેટલી આવશે 3 આવશે આપણી પાસે 36 હોય તો વધી કેટલી આવે 3 આવે ઓકે તો 18 પ્લસ 36 ઓકે 6 ને ઓકે સોરી 8 8 ને 2 10 10 ને 4 14 14 ને 15 16 17 17 શું આવે 7 વધી કેટલી આવશે 1 3 ને 4 ને 5 કેટલા આવ્યો 57 નું શું આવે 7 વધી કેટલી આવશે 5 27 ને 5 કેટલા થાય ઓકે 27 ને 3 30 30 ને 2 32 તો મિત્રો જે આનો જવાબ છે 32,768 જવાબ આવે ઓકે મિત્રો આ રીતે આપણે કોઈ પણ સંખ્યા છે તેનો ક્યુબ ઇઝીલી આપણે કરી શકાય છે ઓકે મિત્રો તો મિત્રો આપને આ વિડીયોમાં ક્યુબ કેવી રીતે કરવો તે સમજાઈ ગયો હશે ઓકે મિત્રો તો મિત્રો આપ આ વિડીયોને લાઈક કરશો કમેન્ટ કરશો અને આપના મિત્રો સાથે ફેસબુક વોટ્સઅપ જે પણ ગ્રુપ છે તેમાં શેર કરશો ફાઇનલી થેન્ક્સ ટુ વોચ ધીસ વિડીયો